લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ રામ હોસ્પિટલનો આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ રામ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં આંખને લગતી વિવિધ સારવાર સાથે દાંત વિભાગમાં પણ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ 3 નવા ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બની છે. જેમાં જાણીતા ડોક્ટર કયુર કોટડિયા, ડોક્ટર બીના રાબડિયા અને ડોક્ટર કાજલબેન બગડા જેવી નિષ્ણાત સેવાઓ હવે સ્થાનિક લોકોને ઉપલબ્ધ બની છે. ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદા દ્વારા ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ આરોગ્ય સેવાનો વધુમાં વધુ લાભ લે અને સમયસર સારવાર કરાવે. આ નવી વ્યવસ્થાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે નજીકમાં જ ગુણવત્તાસભર સારવાર મળી રહે તે માટે ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ રામ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં આંખને લગતી વિવિધ સારવાર સાથે દાંત વિભાગના પણ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. તાજેતરમાં 3 નવા ડોક્ટરોની નિમણૂક થતાં આરોગ્ય સેવાઓ વધુ મજબૂત બની છે, જેમાં જાણીતા ડોક્ટર કયુર કોટડિયા, ડોક્ટર બીના રાબડિયા અને ડોક્ટર કાજલબેન બગડા જેવી નિષ્ણાત સેવાઓ હવે સ્થાનિક લોકોને ઉપલબ્ધ બની છે. ગાયત્રી સંસ્કાર ધામના વડા સંત શ્રી ડોક્ટર રતિદાદા દ્વારા ચલાલા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લે અને સમયસર સારવાર કરાવે. આ નવી વ્યવસ્થાથી ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે નજીકમાં જ વધુ ગુણવત્તાસભર સારવાર મળી રહે તેવી છે. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેના ભાગરૂપે આ જ કેમ્પસમાં રામ હોસ્પિટલ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે, જેમાં આંખ વિભાગ, દાંત વિભાગ, જનરલ વિભાગ, ENT વિભાગ કાર્યરત છે. આંખ માટે હજારો લોકોના મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે થયા છે અને આજ દિન સુધીમાં 287 કેમ્પ પૂરા કર્યા છે. એવી જ રીતે દાંત વિભાગમાં અનેક દર્દીઓના દાંતના દુઃખ દૂર થયા છે. ENT વિભાગમાં કાનના ગળાની સારવાર દર મહિનાના બીજા રવિવારે PP પંચાલ સાહેબ દ્વારા વિનામૂલ્યે અપાય છે. આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા છેલ્લા 20 વર્ષથી અનેક દર્દીઓને દર બીજા બુધવારે આયુર્વેદિક દવા આપી અને સારવાર કરાય છે, જેમાં એક પીછું વધારે ઉમેરાય છે. આવતી તારીખ 5/4/2026 રવિવારથી દર મહિનાના પહેલા રવિવારે આપણા જિલ્લાના ગૌરવ એવા ડૉક્ટર કેયુર કોટડિયા સાહેબ, કે જેઓ ડાયાબિટીસ, હૃદયરોગ અને હૃદયરોગને લગતી તકલીફ, મગજનો દુખાવો હોય કે ECGને લગતી કાંઈ પણ તકલીફ હોય તો એની સારવાર આપવા માટે અહીં પધારી રહ્યા છે. એમની સાથે બીના રાબડિયા પણ પધારી રહ્યા છે, જેઓ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે. ખરતા વાળ તેમજ સ્કિનને લગતા ધાધર, ખરજવું કાંઈ પણ હોય તો એમની સારવાર માટે તેઓ આવી રહ્યા છે. એ જ રીતે ડૉક્ટર કાજલબેન બગડા એ પણ આવી રહ્યા છે, કે જેઓ હરસ, મસા, ભખંદર ના નિષ્ણાત છે. તે પણ પહેલા રવિવારે આવી રહ્યા છે. તો આ 3 ડૉક્ટરો હવે પછીથી રામ હોસ્પિટલમાં દર મહિનાના પહેલા રવિવારે આવી રહ્યા છે. તો આપની આજુબાજુમાં ડાયાબિટીસને લગતા રોગો હોય, ચામડીને લગતા રોગો હોય કે હરસમસાને લગતા રોગો હોય તો એવા દર્દીઓને અહીંયા સુધી મોકલી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવાનું ચૂકશો નહીં. આ ગાયત્રી પરિવારની સેવા પ્રવૃત્તિઓમાં આપને પણ આશીર્વાદ મળે એવું કાર્ય આ થઈ રહ્યું છે. તો આપના વિસ્તારમાંથી કોઈ પણ દર્દીને તકલીફ હોય તો એમને અહીંયા સુધી મોકલવાની કૃપા કરશો.